મોર્નિંગ. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એના વિરોધી શબ્દોનો ઉપયોગ શીખીશું અને આ વિરોધી શબ્દોને લગતી એક એક્ટિવિટી પણ જોઈશું. તો જોઈએ વિરોધી શબ્દો. પહેલું BIG બિગ એટલે મોટું, SMALL સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. બીજું NEW ન્યૂ એટલે નવું, OLD ઓલ્ડ એટલે જૂનું. ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું. ત્રીજું YOUNG યંગ એટલે યુવાન, OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. યંગ એટલે યુવાન, ઓલ્ડ એટલે વૃદ્ધ. અહીં ન્યૂ અને યંગ એ બંને માટેનો જવાબ ઓલ્ડ સાચો છે. એકનો અર્થ ઓલ્ડ એટલે જૂનું થાય અને બીજાનો ઓલ્ડ એટલે વૃદ્ધ થશે. આપણે પ્રશ્ન જોવાનો અને પ્રશ્નને અનુરૂપ આપણે જવાબ લખવાનો. જવાબ ઓલ્ડ જ આવશે, એનો અર્થ બદલાશે. ચોથું CLEAN ક્લીન એટલે સ્વચ્છ, ચોખ્ખું. DIRTY ડર્ટી એટલે ગંદુ. ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે ગંદુ. પાંચમું THICK થીક એટલે જાડું, THIN થીન એટલે પાતળું. થીક એટલે જાડું, થીન એટલે પાતળું. છઠ્ઠું FAT ફેટ એટલે જાડું, THIN થીન એટલે પાતળું. ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું. અહીં થીક અને ફેટ બંનેનો અર્થ સમાન થાય છે, જાડું, અને એમનો બંનેનો જવાબ પણ સમાન આવશે, થીન. THIN થીન એટલે પાતળું. થીક હોય કે ફેટ હોય, બંનેનો જવાબ થીન આવશે. સાતમું જુઓ. TALL ટોલ એટલે ઊંચું, SHORT શોર્ટ એટલે નીચું. ટોલ એટલે ઊંચું, શોર્ટ એટલે નીચું. આઠમું LONG લોંગ એટલે લાંબુ, SHORT શોર્ટ એટલે ટૂંકું. લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું. અહીં ટોલ અને લોંગ આ બંનેનો જવાબ શોર્ટ આવશે. ટોલ હોય તો પણ શોર્ટ અને લોંગ હોય તો પણ શોર્ટ. નવમું જુઓ. HOT હોટ એટલે ગરમ, COLD કોલ્ડ એટલે ઠંડુ. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. દસમું LIGHT લાઇટ એટલે હલકું, HEAVY હેવી એટલે ભારે. લાઇટ એટલે હલકું, હેવી એટલે ભારે. તો અહીં 10 વિરોધી શબ્દો આપેલા છે. એ વિરોધી શબ્દો તમારે મોઢે કરવાના છે. તમને પરીક્ષામાં હંમેશા પૂછાય છે. તો આ શબ્દો તમારે એક શબ્દ 3 વાર એ રીતે 10 શબ્દો લખવાના છે. પહેલાં પ્રશ્ન અને એની સામે એનો જવાબ, વિરોધી શબ્દ. આ 3 વખત તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, હવે આપણે એક્ટિવિટી જોઈએ.
પહેલું છે, અહીં સ્મોલ અને બિગ કાઉન્સમાં શબ્દો આપેલા છે. તમારે ચિત્ર જોવાનું છે અને એ ચિત્ર જોઈને એને અનુરૂપ જવાબ તમારે લખવાનો છે. એન એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા. તો એલિફન્ટ કેવો આવશે? બિગ. બિગ એટલે મોટો, હાથી મોટો છે. અ રેબિટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાનું. અહીં વિરોધી છે, બિગનું વિરોધી સ્મોલ. એક મોટું છે, એક નાનું છે. એન એલિફન્ટ ઇઝ બિગ, હાથી મોટો છે. અ રેબિટ ઇઝ સ્મોલ, સસલું નાનું છે. બીજું જુઓ, કાઉન્સમાં છે બ્લેક અને વ્હાઈટ. પહેલું, અ સ્વાન ઇઝ વ્હાઈટ. સ્વાન એટલે હંસ. હંસ સફેદ છે. અ ક્રો ઇઝ બ્લેક. ક્રો એટલે કાગડો. કાગડો કાળો છે. બ્લેક એટલે કાળો. હંસ સફેદ છે, કાગડો કાળો છે. ત્રીજું જુઓ, એક ઝાડની ડાળી આપી છે અને પાન આપ્યું છે ચિત્રમાં. કાઉન્સમાં છે લાઇટ અને હેવી. લાઇટ એટલે હલકું, હેવી એટલે ભારે. અ બ્રાન્ચ ઇઝ હેવી. બ્રાન્ચ એટલે ડાળી. આ ડાળી ભારે છે, વજનદાર છે. અ લીફ ઇઝ લાઇટ. લીફ એટલે પાંદડું. પાંદડું હલકું છે. અહીં વિરોધી છે ભારે અને હલકું. ડાળી ભારે છે જ્યારે પાંદડું હલકું છે. ચોથું જુઓ, આઈસ્ક્રીમ અને ચાનો કપ આપ્યો છે. કાઉન્સમાં છે હોટ અને કોલ્ડ. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. ટી ઇઝ હોટ. ચા ગરમ છે. આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. આઈસ્ક્રીમ ઠંડો છે. પાંચમું, એક નાળિયેરીનું ઝાડ છે અને એક વડનું ઝાડ છે. કાઉન્સમાં શબ્દો આપ્યા છે થીન અને થીક. થીન એટલે પાતળું, થીક એટલે જાડું. અ બનિયન ટ્રી હેઝ અ થીક ટ્રંક. વડના ઝાડને જાડું થડ છે. થીક એટલે જાડું, ટ્રંક એટલે એનું થડ. એનું થડ જાડું છે. અ કોકોનટ ટ્રી હેઝ અ થીન ટ્રંક. અને નાળિયેરીના ઝાડની થડ એ પાતળું છે. થીક અને થીન. થીક એટલે જાડું, થીન એટલે પાતળું. છઠ્ઠું જુઓ, અહીં સૂર્યમુખીનું ફૂલ છે અને ગલગોટાનું ફૂલ છે. કાઉન્સમાં છે યલો, ઓરેન્જ, પીળો અને કેસરી. અ મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ. ગલગોટો કેસરી રંગનો છે. અ સનફ્લાવર ઇઝ યલો. સૂર્યમુખીનું ફૂલ પીળા રંગનું છે. આગળ જઈએ. સાતમું જુઓ, રામ અને મોહન બે છોકરાઓનું ચિત્ર આપ્યું છે. એક ફેટ એટલે જાડો છે અને બીજો થીન એટલે પાતળો છે. કાઉન્સમાં શબ્દો આપ્યા જ છે ફેટ અને થીન. મોહન ઇઝ થીન. મોહન પાતળો છે. રામ ઇઝ ફેટ. રામ જાડો છે. આઠમું જુઓ, ટીના અને રીટા બે છોકરીઓના ચિત્રો આપેલા છે. એક શોર્ટ અને બીજી ટોલ. શોર્ટ એટલે નીચી અને ટોલ એટલે ઊંચી. રીટા ઇઝ ટોલ. ચિત્રમાં દેખાય છે રીટા ઊંચી છે. ટીના ઇઝ શોર્ટ. ટીના નીચી છે. નવમું જુઓ,
મનુભાઈ અને વિનય. એક ઓલ્ડ છે, ઓલ્ડ એટલે વૃદ્ધ, અને બીજા યંગ છે, યંગ એટલે યુવાન. કાઉન્સમાં આપ્યા જ છે શબ્દો ઓલ્ડ, યંગ. વિનયભાઈ ઇઝ યંગ. વિનયનું ચિત્ર દેખાય છે, તો વિનય ઇઝ યંગ, વિનય યુવાન છે. મનુભાઈ ઇઝ ઓલ્ડ, મનુભાઈ વૃદ્ધ છે. 10મું જુઓ. ન્યૂ અને ઓલ્ડ શબ્દો આપેલા છે. અહીં કપડાં આપેલા છે ચિત્રમાં, શર્ટ અને ફ્રોક. એક નવું છે અને બીજું જૂનું છે. ધ શર્ટ ઇઝ ઓલ્ડ, શર્ટ જૂનું છે. ધ ફ્રોક ઇઝ ન્યૂ, ફ્રોક નવું છે. 11મું જુઓ. અહીં પેન્સિલ અને પેનનું ચિત્ર આપ્યું છે. કાઉન્સમાં છે લોંગ અને શોર્ટ. લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું. ધ પેન્સિલ ઇઝ શોર્ટ, પેન્સિલ ટૂંકી છે, નાની છે. ધ પેન ઇઝ લોંગ, અને પેન લાંબી છે. 12મું જુઓ. અહીં રીંગણ અને બટાકાનું ચિત્ર આપેલું છે. કાઉન્સમાં છે બ્રાઉન અને પર્પલ. અ પોટેટો ઇઝ બ્રાઉન, બટાકો કથ્થઈ રંગનો છે. અ બ્રિંજલ ઇઝ પર્પલ, જ્યારે રીંગણ જાંબુડિયા રંગનું છે. અહીં કલર આપેલા છે બંનેના. અ પોટેટો ઇઝ બ્રાઉન એન્ડ અ બ્રિંજલ ઇઝ પર્પલ. તો વિદ્યાર્થી મિત્રો, આ 12 વાક્યો તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવી, અને આ ચિત્રો આવડે તો દોરવાના, અને નહીં આવડે તો એના તમારે સ્પેલિંગ લખી દેવાના બોક્સની અંદર. આ આખી એક્ટિવિટી સરસ અક્ષરે લખી લેવી અને લેસનમાં મને મોકલી આપવી. ઓકે, થેન્ક યુ.